વાત સુરતની કરીએ, જ્યાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતના સીપી અનુપમસિંહ ગેહલોતના વરદ હસ્તે હોળી પ્રગટાવવામાં આવી। ગોળદોડ રોડ સ્થિત પાંજરાપોળ ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી। ગાયના છાણમાંથી તૈયાર કરાયેલ ગોબર સ્ટિકથી વૈદિક હોળી કરાઈ। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। મહિલાઓએ પૂજા અર્ચના કરી, પરિવારના સ્વાસ્થ્યની પ્રાર્થના કરી। સૌપ્રથમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગૌપૂજન કર્યું, ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા। ત્યારબાદ હોળી પ્રગટાવી। હોલિકા દહનમાં ધાણી, ખજૂર, ચણા, ઘી સહિતની આહુતિ આપવામાં આવે છે। आज सूरत પાંજરાપોળ जो लगभग सूरत પાંજરાપોળ लगभग 200 वर्ष जूना अपना પાંજરાપોળ है। आज एकदम वैदिक होली जो अपना गायना छाणमांथी जो भी होलिका जो रेडी करवामां आवी छे एना जो अत्यारे जो शुभ मुहूर्त में जो है होलिका दहन करवामां आव्या અને ભગવાન વિષ્ણુજી કૃપા બધા ઉપર રહે, અમારા સુરતવાસીઓ ઉપર। અને જે રીતે આજે જો જેટલા બી બુરાઈઓ હતી, बुराई पर अच्छाई ने जीत ने जो है आज ना त्यौहार है। तो आज रीते जो है बधा बुराईओ ना दहन थाय, तमाम बुराईओ निकली जाए अने अच्छाईओ ना विजय थाय जो एवी बधा ने हूँ सूरत शहर पुलिस परिवार वती बधा अमारा सूरत नगरजनों खूब खूब शुभेच्छा आपું છું। दर वर्षे આપણે सूरत પાંજરાપોળ વિસ્તારની અંદર આ વૈદિક હોલિકાની પૂજા કરી અને હોલિકા પૂજન કરી હોલિકા પ્રજ્વલિત કરવામાં આવે છે। જે રીતે વાત કરવામાં આવે તો વૃક્ષો છે એ વૃક્ષો દ્વારા જ આખી સૃષ્ટિનું રક્ષણ થાય છે। એ જ પરંપરા અનુસાર વૃક્ષોથી હોલી નહીં પરંતુ ગાય માતાના પવિત્ર પદાર્થથી આ હોલિકાનું પૂજન કરી અને હોલિકા દહન કરવામાં આવે છે।